9:42 આવી ગયા છીએ પોલાદપુરના બસ સ્ટેશન. ગોવા તમારે સાવ નજીક થશે. ગોવા અહીંયાથી રહેશે માત્ર 200 કિલોમીટર અને આ રૂટમાં 5 પાંડવો અહીંયા રહી ચૂકેલા છે. આપણે સાવિત્રી નદી આ ગઈ છે જમણી બાજુ. એન્ટર થતા સાવિત્રી નદી આવશે. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. હજી વાત કરી કે આપણે वरसादची गाडी माझी गाडी अहमदाबाद ते पोलादपूर चालते. जास्तीत जास्त लाईक करा आणि शेअर करा. सबस्क्राईब माझी आणि सबस्क्राईब. જિંદાલનું સ્ટીલ જે બને છે અને અહીંયા સિમેન્ટ બે અહીંયા પેલા એગ્રીમેન્ટ બ્રેક છે. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું અમદાવાદના બસ સ્ટેશને. તો કાલે આપણે જર્ની કરીને આવી ગયા છીએ અંબાજીથી કરમસદની. પછી સવારે સીધા આવી ગયા છીએ આપણે અમદાવાદના એટલે કે ગીતા મંદિરના બસ સ્પોટે. તો આજની જર્ની રહેવાની છે અમદાવાદથી પોલાદપુરની. યસ, આજની જર્ની અમદાવાદથી પોલાદપુરની રહેવાની છે. તો અહીંયાથી અમદાવાદથી આપણે નીકળવાનો ટાઈમ રહેશે બપોરે 1:30 અને અહીંયા કાલે સવારે પહોંચીએ આપણે 8:30 વાગે. એટલે માનો આપણે 19 થી 20 કલાકની જર્ની રહેવાની છે. અને ટોટલ કિલોમીટર કહી તો 750 થી 850 કિલોમીટરની જર્ની રહેવાની છે. અને અમદાવાદના બસ સ્પોટની એટલે કે ગીતા મંદિરના બસ સ્પોટની વાત કરી તો 25 પ્લેટફોર્મનું બસ સ્પોટ છે. તો ચાલો ફટાફટ આપણે તમને બસ દેખાડી દઈએ, બસનું ઇન્ટિરિયર દેખાડી દઈએ અને તમને રૂટ બોર્ડ દેખાડી દઈએ. આપણે બસમાં કરશી બોર્ડ અને તમને ફટાફટ અશોક લેલનની ગાડી રહેશે. જીપીએસ સિસ્ટમ રહેશે. સિમ્પલ સાદી છે, કોઈ સજાવટ નથી. ફાયર સ્ટોપની બોટલ મળી જશે તમને અહીંયા. ઇમરજન્સી મેડિકલ મળી જશે. 3x2નું કોમ્બિનેશન રહેશે. બે બાજુ તમને લગેજ કમ્પાર્ટમેન્ટ રહેશે અને ટોટલ સીટ કહી તો 46 સીટ રહેશે અને એક સીટ રહેશે કંડક્ટરની. ઇમરજન્સી એક્ઝિટ તમને આ વિન્ડો રહેશે. 36, 37, 38 છે. બસ બધાને રિક્વેસ્ટ છે કે સાફ સફાઈ રાખે અને એક સીટ રહેશે કંડક્ટર સાહેબની. આપણે આવી ગયા છે આપણા સબસ્ક્રાઈબર આપણાને મળવા આવ્યા છે. તો એમ જયભાઈ છે. અચ્છા જયભાઈ, તમારે પ્રોપર અહીંયા જ રહેવાનું? અહીંયા જ રહેવાનું. અચ્છા, શું જોબ કરો છો? હું મેડિકલ સ્ટોરમાં છું. અચ્છા, મેડિકલ સ્ટોરમાં છો. અચ્છા, જો આપણાને સ્પેશિયલ આજે અહીંયા બસ સ્ટેશને મળવા આવ્યા. તો ચાલો, ધન્યવાદ જયભાઈ. આવી રીતે તમે મળતા રહેજો અને આપણી ચેનલને શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને હર હર મહાદેવ બોલતા રહેજો. અને ગીતા મંદિરના બસ સ્પોટની વાત કરી તો અહીંયા સૌથી મોટું હોલસેલનું મોબાઈલ એસેસરીનું માર્કેટ છે અહીંયા. તો તમે અહીંયા આવતા હોય તો હેન્ડસ્ફ્રીથી માંડીને બધું તમને મળી જશે. હેન્ડસ્ફ્રી, કવર, ચાર્જિંગની અને ટફન ને બધી વસ્તુ તમને અહીંયા ઉપર મળી જશે. બહુ મોટું અહીંયા માર્કેટ છે. અને અહીંયા સાબરકાંઠા માટે એટલે સાબરકાંઠાની ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ આપણે સામે રહેશે અને જનરલ ઇન્ક્વાયરી રહેશે પ્લેટફોર્મ નંબર 5ની સામે રહેશે. અને અમદાવાદનો તડકો ભાઈ ખરેખર ભયંકર તડકો છે. અત્યારે પ્રાઇવેટ જેવો માહોલ થઈ ગયો. એસટી વાળા બધાને બોલાવે કે આવતા રહ્યો. પણ અમુક ટાઈમે એવું થાય કે અમુક ટાઈમે બસ ખાલી જાય છે અને અમુક ટાઈમે ભાઈ એટલી પબ્લિક હોય કે બસમાં અમાતી નથી. અને જેટલી બસો મૂકો એટલી ઓછી પડે છે. કારણ કે આ સેન્ટર છે. અહીંયાથી તમારે રાજસ્થાન માટે મળી જાય, મહારાષ્ટ્ર માટે મળી જાય, ગુજરાત માટે બધું અહીંયા મળી જાય, સૌરાષ્ટ્ર માટે પણ તમને અહીંયાથી બધું મળી જાય છે. ભાઈ પ્રાઇવેટ જેવો માહોલ થઈ ગયો અહીંયા બસ સ્ટેન્ડે બપોરે. તો અહીંયા એક દી આવવું જોઈએ ને રોકાવું જોઈએ એક દી. આમથી ભલે આપણે બેઠા જોવાનું ખાલી. અને આપણી બાજુમાં આવી ગઈ છે ત્યારે હિંમતનગર ઉચ્છલવારી સાબરકની અને 2x2 લક્ઝરી છે. ચાલો આજે બસ હવે જોઈએ હવે કેટલી આપણી ફૂલ ચાલે છે. અને આજે આપણા કંડક્ટર સાહેબ ખરેખર ઘણી મહેનત કરે છે. અને ડ્રાઈવરમાં બાપુ સાહેબ છે. તો બાપુ વારે આપણે ચર્ચા કરી લીધી. બાપુ કે કાંઈ વાંધો નહીં, આવો વિડીયો બનાવો. ટિકિટ બુક કરી નથી આપણે, એમ જ આવી ગયા. તો બાપુ કે કાંઈ વાંધો નહીં, હાલો. અમુક જે કોઈને ગમે ન ગમે એવું કોઈ જૂના જમાનાનો તો એ લોકોને નથી ગમતું વિડીયો બનાવો. અને કોઈ મજા આવે છે કે હા કાંઈ વાંધો નહીં કે આવતા રહ્યો ને ભાઈ. ઓમાં જાહેરાત જ થાય છે એસટીની આપણે
કે ભાઈ આ રૂટમાં પહેલાં એવું હતું કે આ રૂટમાં બદલાતી હતી બસ વચ્ચેથી, એવું કહેતા હતા મને પેસેન્જર હતા એ. હવે સાચી જાણી અને તમને પણ કહી દઉં છું. ચાલો હવે ઉપડવાનો ટાઈમ થઈ ગયો છે. અહીંયાથી આપણે ઉપડવાનો ટાઈમ છે 1:30. તો ચાલો 1:30 થઈ ગઈ છે. હવે ઉપડવાની તૈયારી. 1:33 આપણે અમદાવાદના બસ સ્પોટ એટલે કે ગીતા મંદિરના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. હવે સામે આવી ગઈ છે નહેરુનગર સુરત વાળી જાય છે. વોલ્વો 9400 આવી ગઈ છે. અને બ્રિજ આવે ને એટલે આપણને ભાઈ ભારત માતા કી જય, વંદે માતરમ. મસ્ત બ્રિજ બનાવ્યો છે ભાઈ. આ બ્રિજ આવે એટલે એમ બ્રિજ કવર કરવાનું તો થાય જ છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેમાં તમારું સ્વાગત છે. નેશનલ હાઈવે 1 રહેશે. તો અહીંયાથી હવે વડોદરાનું ટોટલ આપણે ડિસ્ટન્સ લઈ તો 96 કિલોમીટરનો એક્સપ્રેસ હાઈવે રહેશે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે. અને આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે, હવે મેદાનમાં આવી ગયા છે. ચાલો હવે આખી જર્ની એની યારે રહેવાની છે, તો મજા આવશે આજની જર્નીમાં. તો હવે ડાકોર ગયું. ડાકોરના ઠાકોર પહેલાં નેશનલ એક્સપ્રેસ હાઈવે ઉપર આવશો એટલે તમારું પહેલાં ડાકોર આવશે. ડાકોર પછી તમારે આપણે આવશે આણંદ આવશે, સોરી નડિયાદ આવશે. અને નડિયાદ પછી આવશે આપણું આણંદ. એટલે આણંદ ગયું. હવે અહીંયાથી આપણે વડોદરા રહેશે આપણું 39 થી 40 કિલોમીટર. કારણ કે આ રૂટમાં આપણે છત્રપતિ સંભાજીનગરમાં આવ્યા હતા, તો આ રૂટ સેમ સુરત લગી સેમ રહેશે. સુરતથી ઓલો જશે છત્રપતિ સંભાજીનગરમાં ગયા હતા આપણે બારડોલી બાજુ, અને આ જશે આપણે વાપી વલસાડ બાજુ જશે. એટલે આજનો રૂટ પણ આખો અલગ રહેવાનો છે. હવે જેમ જેમ ઓછું અહીંયાથી દેખાડું, સુરત પછી આપણે બધું જોવાલાયક રહેશે. વળી પાછો વિડીયો લોંગ ન થાય એટલા માટે કે થોડોક ઓછો રાખશે કે તો જોવાની મજા આવે અને વિડીયો લાંબો ન થાય. એક્સપ્રેસ હાઈવેનું બીજું ટોલગેટ આવી ગયું, એટલે કે આ એક્ઝિટ ટોલગેટ કહેવાય. તમે એક્સપ્રેસ હાઈવેમાં અંદરથી અમદાવાદથી એન્ટર થાવ એટલે પહેલું ટોલગેટ આવે, અને અહીંયાથી એક્ઝિટ થાય એટલે આ બીજું ટોલગેટ. એટલે કે આ તમે એક્સપ્રેસ હાઈવેમાંથી એક્ઝિટ થાવ. હવે આવશે આપણું વડોદરા. આપણે વડોદરા સિટીમાં એન્ટર થવા જઈ રહ્યા છીએ. તમે જમણી બાજુ જશો એટલે આપણે જઈશું વડોદરા બાજુ, અને ડાબી બાજુ તમારે સાવલી જવું હોય તો અહીંયાથી તમારે ડાબી બાજુ જશો એટલે સાવલી જવાશે. અને અત્યારે હવે આપણે જઈશું અંદર એટલે કે જમણી બાજુ વડોદરા બાજુ. અચ્છા, હા, કલરનું કામકાજ ચાલુ છે. 3:34 આવી ગયા છીએ વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશને. ટોટલ આના પ્લેટફોર્મની વાત કરી તો 20 પ્લેટફોર્મનું વડોદરા સેન્ટ્રલનું બસ સ્ટેશન છે. આપણે એ બસની વાત કરી તો અત્યારે માનો કે અડધી હજી ફૂલ હાલે છે, કારણ કે હમણાં ઓફ સિઝન છે. મને કંડક્ટર સાહેબ કહેતા હતા કે હમણાં ઓફ સિઝન છે, એના હિસાબે થોડીક ઓછું હાલે છે. નકર ઓલરેડી આ બસ એકદમ ફૂલ ચાલતી હોય છે. અને એક હાલે છે આપણે નહેરુનગર હાલે છે, નહેરુનગર સુરત હાલે છે, વોલ્વો 9400. તો એ વિચાર કર્યું કે કેમ નહેરુનગરથી હાલે છે, અમદાવાદથી કેમ નથી હાલતી. કારણ કે મને કંડક્ટર સાહેબે કીધું કે નહેરુનગરથી એટલે હાલે છે કે નહેરુનગરથી અમદાવાદ ગીતા મંદિર ત્યાંથી કિલોમીટર છે માત્ર 10 કિલોમીટરના અંતરે. હવે ત્યાંથી કોઈને વડોદરા એટલે કે અમદાવાદના ગીતા મંદિર આવવું હોય તો એને ભાવ 100-150 રૂપિયા રિક્ષાવાળાને લે. 2 જણા હોય તો 100-150 રૂપિયા મિનિમમ એ લોકોનું સ્પેશિયલ ભાડું થઈ જાય. તો એના હિસાબે એ કે નહેરુનગરથી સુરત ચાલુ કરી છે, એટલે નહેરુનગર આવી ગયું છે, ગીતા મંદિર નથી રાખી. જે વોલ્વો 9400 હાલે છે નહેરુનગર સુરતવાળી. ચાલો, અહીંયાથી આપણે 2 થી 5 મિનિટનો હોલ છે આપણી અમદાવાદ પોલાદપુરનો. હમણાં જ હજી નવી આપી છે. અને આજનો રૂટ પણ યાર મસ્ત મજાનો રહેવાનો છે. મારા ભાઈઓ પણ કહેતા હતા કે ભાઈ સાગરભાઈ આ રૂટ કરજો, તો બધું ચાલો એ પણ આપણે આ રૂટ કવર કરશે. અને હજી લોંગ જે રૂટ હોય ને એ પણ મને કહેજો, તો આપણે એ પણ લોંગ રૂટ આપણે કવર કરશે. અને અત્યારે બ્લુ કલરની વોલ્વો પડી છે 9400 પ્રાઇવેટવાળી, એ મને લાગે અહીંયાથી જ નીકળતી છે વડોદરાથી. અને કચલધારા સુરત છે, જો કચલધારા સુરતવાળી છે, ડિલક્સ એક્સપ્રેસ છે, 20 બોડી રહેશે, ગોધરા ડિવિઝનની છે. અને દાહોદ એટલે કે દાહોદ બાજુ જ આસપાસ આવ્યું છે. ચાલો ફટાફટ આપણે બસમાં બેસીએ.
4:07 મકરપુરાના બસ સ્ટેશને આવી ગયા છીએ અને હવે બે જગ્યાએથી બસ ધીરે ધીરે ફૂલ થઈ ગઈ છે. અહીંયાથી પણ રિઝર્વેશનવાળા હતા અને મેન આપણા વડોદરાના બસ સ્પોટેથી અહીંયાનું અંતર કહી તો 15 કિલોમીટરનું છે, એટલે તમારે બસમાં જ આવતું રહેવું. આ કોઈ મેઇન સેન્ટ્રલ બસ સ્ટેશન ઉતરો તો વડોદરાના તો મકરપુરા એ આવવું હોય તો માત્ર તમારે 20 થી 25 રૂપિયામાં આવી શકશો. ઓમ પ્રાઇવેટ કરો તો 100 થી 150 રૂપિયા જેવું થશે. એટલે આવી કોઈ બસ હોય, આ હોય સ્લીપર, જો સાંજે સ્લીપર હોય, દિવસમાં આવી ગુર્જરનગરી ડિલક્સ હોય તો જે અહીંયાથી સુરત રૂટે જતી હોય તો એમાં તમારે આવતું રહેવું. સિટીથી બહાર નીકળી ગયા છીએ, એટલે કે મકરપુરાના બસ સ્ટેશનથી બહાર નીકળી ગયા છીએ. આવી ગયા છીએ આપણે નેશનલ હાઈવે 48 ઉપર. આની પહેલાં મેં તમને ઓલું ત્રિમંદિર દેખાડ્યું. ત્રિમંદિર કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે જઈ રહ્યા છીએ આપણે નેશનલ હાઈવે 48 ઉપર. ચાર વાગ્યાને 50 આવી ગયા છીએ હોટલ ગુરુકૃપા. અહીંયા આપણે ચા પાણી પીવા માટેનો હોલ છે અને વડોદરાથી કહી તો આપણે 30 થી 40 કિલોમીટરના અંતરે નેશનલ હાઈવે 48 ઉપર છે. અને અહીંયા જો જમવા માટેની પણ તમને બધી વ્યવસ્થા મળી જશે. ચા, નાસ્તો, ઠંડુ મળી જશે, આઈસ્ક્રીમ ને બધી મળી જશે. કારણ કે અત્યારે તડકો છે એટલે બધે આઈસ્ક્રીમ ઉપર જાજુ ધ્યાન દે છે. આઈસ્ક્રીમ અને પાણી તમે ન ખાઓ તો ચાલે, પણ પાણી જરૂર પીવાનું ચાલુ રાખજો. ચાલો ફટાફટ આપણે ચા પાણી પી લઈશું. ભરૂચનું ભોલાવ ગયું અને ભરૂચના ભોલાવ જે હમણાં નવું બસ સ્ટેશન બન્યું છે અને નર્મદા અહીંયા બ્રિજ ઉપર અત્યારે આપણે ચાલી રહ્યા છીએ. અને ભરૂચના ભોલાવથી ભરૂચનું રેલવે સ્ટેશન સાવ એટલે સાવ વોકિંગ ડિસ્ટન્સમાં રહે છે. 200 થી 300 મીટરના ડિસ્ટન્સમાં રહે છે. અને તમે ઇન્સ્ટા આઈડી ફોલો ન કરી હોય તો ઇન્સ્ટામાં પણ ફોલો કરી લેજો, સાગર મુસાફર. અને અંકલેશ્વર, હવે અહીંયા અંકલેશ્વર અહીંયાથી આપણું માત્ર રહેશે 10 થી 12 કિલોમીટર અને અહીંયાથી આપણું સુરત રહેશે 60 કિલોમીટર. વચ્ચે આવશે આપણું 30 કિલોમીટરના અંતરે કીમ આવશે. અને 5 મિનિટે અંકલેશ્વરથી નીકળી ગયા છીએ અને અહીંયાથી તમે ડાબી બાજુ જશો એટલે વડોદરા જવાશે. સીધું જશો એટલે વાલિયા ગામ આવે છે 23 કિલોમીટર. અને અહીંયાથી હવે જાસી અમદાવાદ એટલે જમણી બાજુ એટલે જાસી આપણે સુરત બાજુ. તો પાછા આપણે આવી જશે નેશનલ હાઈવે 48. અહીંયાથી આપણું સુરત રહેશે 60 થી 70 કિલોમીટર. અંકલેશ્વરથી નીકળી ગયા અને 10-15 કિલોમીટર આપણે અંતર કાપીને જો ટ્રાફિક જો અહીંયા ફૂલ જામ થઈ ગયો છે. કારણ કે આરટીસીનું કામકાજ ચાલુ છે એના હિસાબે બે બાજુ એટલો ટ્રાફિક થઈ ગયો છે. આગળ અને પાછળ બે બાજુ 3 લેન 6 લેન છે એટલે 3 લેન પેક છે. અને સાઈડમાંથી જો બધા આવે છે તો સાઈડમાંથી ને જો બધી 4 વ્હીલવાળા, 2 વ્હીલરવાળા સાઈડમાંથી પણ આવે છે. ત્યાંથી પણ બધા અત્યારે એન્ટર આવે છે અને અત્યારે સખત ટ્રાફિક જામ થઈ ગયો છે. જોઈએ હવે કેટલી વાર લાગશે આપણે ટ્રાફિકમાંથી બહાર નીકળતા. સુરત બસ સ્ટેશન આવવાની તૈયારીમાં છે અને ટ્રાફિક જો આ બ્રિજ છે, બ્રિજથી આપણે જાસી ડાબી બાજુ એટલે કે સુરત બસ સ્ટેશન રેલવે સ્ટેશન આવશે. પણ ટ્રાફિક જો ભાઈ તમે આગળ ઓલું જે સિમેન્ટવાળું છે જો આગળ મશીન છે એ મતલબ અંદર જાય એમ નથી બ્રિજની એટલે જો હવે ડાબી બાજુ જશે એટલે ત્યારે ટ્રાફિક હળવો થશે. અને ટ્રાફિક જુઓ તમે બસમાં અંદર એટલો ટ્રાફિક તો એસીવાળી એટલે વાંધો નથી, પણ બે બાજુ તમને દેખાડી દઈ જોઈ લો ટ્રાફિક જો તમે બે બાજુ એટલો ટ્રાફિક છે. 7:58 આવી ગયા છીએ આપણે સુરત સેન્ટ્રલના બસ સ્ટેશને. 12 પ્લેટફોર્મનું સુરત સેન્ટ્રલનું બસ સ્ટેશન છે અને અહીંયા આપણી બસ આખી ખાલી થઈ ગઈ અને અહીંયા પાછી ભરાઈ ગઈ. એટલે બુકિંગ છે ને થોડા 100 કિલોમીટરના 200 કિલોમીટરના અંતરે બુકિંગ ચાલ્યા રાખીએ. અને અહીંયાથી તો સુરત સેન્ટ્રલ છે અને અમદાવાદ સેન્ટ્રલ અને બરોડા સેન્ટ્રલ આ બધી જગ્યાએથી ભાઈ ભરાતી જાય અને ખાલી થતી જાય છે. અને અત્યારે આપણી બસ એકદમ ફૂલ પેક થઈ, આખી ખાલી થઈ ગઈ અહીંયાથી અને આખી પેક થઈ ગઈ. અને ભાઈ સુરતમાં ટ્રાફિક બહુ મળ્યો. 1 કલાક આજે આપણે લેટ થઈ ગયા છીએ, અડધીથી લગભગ પોણીથી 1 કલાક આપણે અહીંયા લેટ થઈ ગયા છીએ. પાછી હજી પ્લેટફોર્મમાં નથી લઈ ગઈ એ પહેલાં તો અહીંયા ફૂલ થઈ ગઈ છે.
અહીંયા 5-1 મિનિટનો ચા પાણી માટેનો હોલ છે, તો હમણાં સ્ટેન્ડમાં મૂકી દે એટલે પછી ચા પાણી પીવા જશી. અને અત્યારે જામનગર સુરતવાળી લાગી ગઈ છે. કાસમભાઈ નથી આવ્યા, બીજી છે સામેવાળી ગાડી છે. અને અહીંયા અડાજણ સુરત કેમ કરે? કારણ કે અહીંયા સુરતમાં છે ને ગાડી માટેની જગ્યા જ નથી, એટલે પછી અડાજણ સુરત કરે છે. અડાજણ અહીંયાથી 2 થી 3 કિલોમીટર છે, એને હિસાબે અડાજણ સુરત ગમે આંકોલવાળી ગણો, ગમે બીજી ગણો, હળમતિયાવાળી ગણો, ગમે એ રૂટની ગણો. અડાજણ એટલા માટે કહે છે કે અહીંયા સુરતમાં સ્પેસ જ નથી ભાઈ. અને અત્યારે જુઓ તમે, અહીંયા એવું જ છે અમદાવાદની જેમ જી વેલાઈ પહેલાંના ધોરણે ફટાફટ લગાડવી પડે છે, નકર વારો ન આવે. કંડક્ટર તો સતત અહીંયા નીચે જ રહેવું પડે છે. તો ફટાફટ અહીંયા હવે પાર્કિંગ કરશે, પછી આપણે ચા પાણી પી આવી. આપણા એક સબસ્ક્રાઈબર ભાઈ આપણાને મળવા આવ્યા છે, પોતે હિન્દી બોલે છે, તો આપણું ગુજરાતીમાં એને થોડું સમજાય છે. પ્રોપર આપ મહારાષ્ટ્ર કહો ને? મહારાષ્ટ્રના છે, અને તો એ આપણો ગુજરાતી જોવે છે, એને સમજાય, કારણ કે હવે અહીંયા સેટ થઈ ગયા હોય સુરતમાં, એટલે એ થઈ ગયા. અચ્છા, આપ અભી सूरत में ही है ना प्रॉपर? अच्छा, क्या काम करते हैं आप? हम साड़ी का काम करते हैं, मार्केट में बंद है। अच्छा, साड़ी का अभी मार्केट बंद है? अच्छा, कितने दिन से बंद है? 1 हफ्ता होगा। अरे मतलब क्यों, रीज़न क्या है? वो कोई फायर वेज का सिस्टम वो दादर एक ही ना मार्केट में, इसलिए। अच्छा, इसके लिए बंद है अभी. अच्छा, कितने दिन में चालू तो हो जाएगा ना? हाँ, हो जाएगा। चलो, ये अपना वीडियो जो है तो ऐसे ही हमारे वीडियो देखते रहना और शेयर करते रहना और हर हर महादेव बोलते रहना. चलो, थैंक यू भाई. અને 14 મિનિટે આપણે સુરત સેન્ટ્રલના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. અને તમને ભાઈ ટ્રાફિક હું દેખાડું તમને. આપણી બસનો ટ્રાફિક જો ભાઈ ફૂલ ટ્રાફિક છે આજનો. તો હવે આપણો સુરત સેન્ટ્રલ આવો એટલે ભાઈ ગાડી તમારી ભરાઈ જાય. 8 વાગ્યાને 29 મિનિટ આવી ગયા છીએ ઉધના જંકશને. અહીંયા જેટલી વધારાની ગાડીઓ અહીંયા રાખવામાં આવે છે, ઉધના રાખવામાં આવે છે અને અડાજણ રાખવામાં આવે છે. સુરતથી ઉધનાનું અંતર કહી તો 15 કિલોમીટર જેવું થાય. અને અહીંયા જો હવે જગ્યા છે ને, એને હવે ક્યાં જાય ગદના અંદર? જો પબ્લિક જો ગદને જગ્યા જ નથી, ક્યાં જાય? હું બાયણા કરું પણ સીટ મારી અંદર કોઈ અહીંયા બેઠા લેડીઝ. પબ્લિક તો જો અહીંયાથી ફૂલ. હવે અહીંયા લગી ટૂંકમાં અમદાવાદ સુરત, વડોદરા, અમદાવાદ, સુરત થોડા અંતરે, પણ અહીંયા તો એટલી પબ્લિક થઈ ગઈ છે કે આખી ગાડી પેક ભરાઈ ગઈ. નથી જગ્યા તો એ કે અમારે જવું હોય એ ઉપર ને આપણે એક છત ઉપર એક કેરિયલ નખાઈ દેવું આપણે. જીનો માને ને નહીં આવે. ચાલો, હવે અહીંયા કંઈ તો નવ પ્લેટફોર્મનું ઉધનાનું બસ સ્ટેશન છે. ચાલો, અહીંયા માત્ર 1 મિનિટનો હોલ્ટ હતો, તો પણ અહીંયા પબ્લિક જો બધી. અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 5 ઉપર. રાજકોટથી અને રાજકોટથી આપણે ચાલી રહ્યા છીએ સ્ટેટ હાઈવે 6 ઉપર હાલી રહ્યા છીએ. અને સુરતની સેન્ટર જેમ કહેવાય છે એ નાજપુરમાં છે. અને અહીંયાથી આપણું નવસારી રહેશે હવે 18 કિલોમીટર. નવસારીમાં એન્ટર આપણે કરી ચૂક્યા છીએ. અને અહીંયા નવસારીની શેરીઓ જો બધી નાની શેરીઓ બધી છે બધી. ઘણી નાની શેરીઓ છે, એ પણ તમને દેખાડું. 9 વાગે અને 34 મિનિટે આવી ગયા છીએ નવસારીના બસ સ્ટેશને. 10 પ્લેટફોર્મનું નવસારીનું બસ સ્ટેશન છે. ગાડી એકદમ પેક છે. હવે કહે છે કે નવસારીમાં ઉતરવાવાળા છે બધાએ મોસ્ટ ઓફ. તો જોઈ યસ, હા, ઘણા બધા હવે નવસારીમાં ઉતરવાવાળા હતા. હવે બસમાં જ હવે ઉતરે પછી ખબર પડે કેટલી ચાલે છે અને કેટલી પેક છે. હવે આવી ગઈ છે અત્યારે ઉમરગામ અંબાજી. તો એનો પણ બ્લોગ ન જોયો હોય તો જોઈ લેજો, એનો પણ આપણી ચેનલમાં લાઈવ છે ઉમરગામ અંબાજીનો. અને આ લોકોનો વર્કશોપ પણ અહીંયા બાજુમાં જ છે. મોસ્ટ ઓફ ઘણામાં જેટલામાં હોય એટલામાં જ્યાં ડેપો એની બાજુમાં જ એ લોકોનું વર્કશોપ હોય છે. અને અમુક જગ્યાએ જેવું છે કે થોડુંક ભાવનગરવાળું રહ્યું, ભાવનગરનું થોડુંક એટલે ટૂંકમાં સામે જ છે ભાવનગરનું. અને મેન વર્કશોપ એટલે કે જે આખું સર્વિસ ગાડીની થાય એ બધું અડધા કિલોમીટરના અંતરે છે. અને આ દેખાડ દઉં તમને અત્યારની પબ્લિક અત્યારે નવસારી ડેપોની. અત્યારે ઘણા વેઇટિંગમાં બધા બેઠા છે. સ્ટોલ બોલ તમને સામે બધું મળી જશે. અને સામે ઇન્ક્વાયરી પૂછપરછ છે અને બાજુમાં જ એનું રિઝર્વેશન છે. અને પબ્લિક બધું તો એ ફૂલ જ છે ગાડી તો હજી. 10 વાગે અને 44 મિનિટે આવી ગયા છીએ વલસાડના બસ સ્ટેશને. અત્યારે વલસાડના બસ સ્ટેશનના પ્લેટફોર્મની વાત કરી તો 13 પ્લેટફોર્મનું વલસાડનું બસ સ્ટેશન છે ભાઈ. ગજબની ભીડ હતી. હવે થોડીક હળવું થયું, તોય પણ 4-5 જણા તો હજી ઊભા જ છે.
ગાડી ફૂલ હાલે. ટૂંકમાં 100 કિલોમીટર 200 કિલોમીટરના અંતરે આપણે હવે સુરતથી અહીંયા કહી તો સુરતથી અહીંયાનું થાય 100 થી 120 કિલોમીટર જેવું થાય છે. તો ટોટલ આપણી કહી તો 380 થી 400 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. આ લોંગ ડિસ્ટન્સમાં સ્લીપર એટલે નથી આપતા કે પોહાય નહીં, કારણ કે હવે અહીંયા આપણે અમદાવાદથી પોલાદપુરનું ભાડું ગણી તો 800 રૂપિયા છે. હવે સ્લીપરમાં જાય તો માનો કે 1000-1200 રૂપિયા તો મિનિમમ થઈ જ જાય તમારે. 1000 રૂપિયા તો હવે 800 કિલોમીટરના તો યાર કોઈને પરવડે નહીં. એટલે અને થોડા અંતરમાં જતા બધાય. અને સ્લીપરમાં શું કે બહુ લિમિટમાં ભરી શકો. પછી યાર એમાં એક તો 45 હોય, હવે 45ના 50 ભરો, 60 ભરો. હવે આમાં તો ઘણાય પેસેન્જર આવે છે, એટલે પછી નાહી ન પાડીએ કે જો કે આ ગુર્જર નગરી છે, એટલે જ આ ગુર્જર જેમ લોંગ ડિસ્ટન્સ વધારે હોય ને એમ ગુર્જર નગરી આ લોકો આપે છે. સારું, કાંઈ વાંધો. અહીંયા ડીઝલ ભરવા માટે હવે અંદર ગાડી ગઈ છે, તો હવે અહીંયા ફટાફટ હવે આપણે તો ચા પી લઈએ, આપણે તો ડીઝલ માટે કંઈ કામ નથી. તો અહીંયા ચાનું સ્ટોલ છે એ પણ તમને કહી દઉં, અહીંયા ગોળવાળી ચા મળે છે. મેં તમને કીધું થોડા હવે જગ્યાએ બધે ધીરે ધીરે ગોળની ચા ચાલુ થઈ ગઈ છે, મૈત્રી અમૃત તુલ્ય. તો ચાલો ફટાફટ હવે અહીંયા ચા પી લેશી. અને અત્યારે પણ થોડી ઘણી પબ્લિક છે, માનો કે 20 થી 40 જણા અત્યારે પબ્લિક અહીંયા વેઇટ કરે છે બસ માટેનો. અને અત્યારે એક સ્લીપર પણ આવી ગઈ છે. તો ચાલો ફટાફટ હવે આપણે ચા પી લેશું. તો કોણ લઈ લીધા છે આપણે, અને ચાય પી લીધી અને કોણ લઈ લીધા બધું. ચાલો હવે, કારણ કે હોટલ હવે 12 વાગે આવવાની છે. અને વલસાડથી તમે વલસાડ આવો તો તિથલ એકવાર જરૂર જજો, કારણ કે અહીંયા સરસ મજાનું સ્વામિનારાયણનું મંદિર છે અને બીચ પણ જોવા જેવું છે. અને અહીંયા નાસ્તા પાણી તમને એક દી રોકાવા જેવું છે. બહુ મજા પડી જાય વલસાડમાં આવો તો. અને તિથલ કંઈક થાય છે 5 થી 6 કિલોમીટર જેવું તિથલ થાય છે. અને હવે અહીંયાથી ધરમપુર અહીંયા તમારે જવું હોય, ધરમપુર વીરપુર હાલે છે સ્લીપર. તો ધરમપુર અહીંયાથી તમારે ધરમપુર માત્ર આપણે વલસાડથી રહેશે 25 કિલોમીટર. અને આપણે ધરમપુર પાલનપુરનો પણ વિડીયો બનાવ્યો છે, એ પણ આપણી ચેનલમાં લાઈવ છે. ન જોયો તો જરૂર એકવાર જોઈ લેજો. તો ચાલો આવી જાજો હવે કોણ ખાવા. વાપી ગયું હવે આપણું, વાપી ગયું. અને હવે આવશે આપણું ભીલાડ. તમારે વાપીથી તમારે દમણ જવું હોય તો અહીંયાથી તમારે સાવ નજીક રહેશે. અને તમારે અહીંયાથી સેલવાસ ગણો, સેલવાસ પણ વાપીથી તમારે નજીક થશે. એટલે માનો ને કે 15 થી 20 કિલોમીટર તમારે અહીંયાથી સેલવાસ થશે. 12 વાગે 12 મિનિટે આવી ગયા છીએ આપણે હોટલ નીલગિરી કાઠિયાવાડી હોટલ છે અહીંયા. અને અહીંયા 2 પ્રાઇવેટ બસ ઊભી છે, એક સાંઈ દર્શનની ઊભી છે અને ઓલી બાજુ ખોડિયારવાળાની પણ ઊભી છે. તો અહીંયા આપણે જમવા માટેનો 15 થી 20 મિનિટનો હોલ છે. અને આ છે નેશનલ હાઈવે 48. અને અહીંયાથી આપણે મહારાષ્ટ્રની બોર્ડર ગઈ તો અહીંયાથી માત્ર 2 કિલોમીટરના અંતરે છે મહારાષ્ટ્રની બોર્ડર. આપણી બસ એકદમ પેક ચાલે છે, ફૂલે ફૂલ. એટલે કોઈ સીટ ખાલી નથી. હવે એકાદ બે છે તો પાછળ ઠીક છે, બાકી ઓલરેડી બસ ફૂલ હાલે છે. હવે લોંગ રૂટમાં ત્યાં લગી કોણ છે એ જોઈ લે, જાણી લે હવે, કારણ કે લોંગ રૂટમાં એટલે કે આપણે ઠેઠ લગી અચ્છા બોલાવે છે ડ્રાઈવર સાહેબ કે હાલો એ કે મેં તો ચાલો આવી. પોલાદપુર લગી તો ગાડી જોઈ હવે કેટલા પેસેન્જર છે. બાકી અત્યારે તો ગાડી જોઈ તો અત્યારે ઓલરેડી ગાડી ફૂલ ચાલે છે. વલસાડ ગયું, વાપી ગયું, ભીલાડ ગયું આપણું. અને હવે પછીની જર્ની હવે સવાર ટૂંકમાં કહે છે કે 8-8:30 વાગે આપણે પહોંચી જઈશું. અને ચાલો ફટાફટ હવે તમને એક હોટલ દેખાડી દઉં. જબરદસ્ત મોટી હોટલ છે, કાઠિયાવાડી હોટલ નીલગિરી. ચાલો ફટાફટ તમને હોટલ દેખાડી દો. હવે અંદર જઈ શું જમવામાં છે એ પણ દેખાડે. ચાલો હજી એક સાંઈ દર્શનની આવી ગઈ છે. મને લાગે સાંઈ દર્શનવાળાની બધી ગાડી અહીંયા હોલ્ડ કરતી લાગે છે. એન્ટર થતા તમને બધા પ્રકારના ઠંડા મળી જાય. આઈસ્ક્રીમ, પાણી બોટલ, જ્યુસ ને બધું આઈસ્ક્રીમ ને સારું એવું મને લાગે છે ગોઠવણને એટલે વ્યવસ્થા છે અહીંયા. સામે પણ તમારે નાસ્તા માટેનું પણ તમને નાસ્તોની બધું મળી જશે. અહીંયા પણ તમારે સૂકો નાસ્તો, વેફર ને એવું બધું મળી જશે. અને જમવા માટેનું જય જલારામ બાપાના નામ સાથે આપણે જશે હવે અંદર માટે. અને અહીંયા પણ જો અહીંયા જમવા માટેની પણ તમને વ્યવસ્થા મળી જશે. અને અહીંયા મેન કાઉન્ટર તમને મળી જાય. અને અહીંયાનું મેનુ છે, ચાલો તમને મેનુ દેખાડી દઈ. અહીંયાનું મેનુ છે. ચેકપોસ્ટનું બોર્ડ આવી ગયું છે. મહારાષ્ટ્રમાં એન્ટર થઈ છે અને બધા ટ્રક જો લાઈન લઈ ગઈ છે. ટ્રકની પણ જો અરે જબરદસ્ત ભીડ જોવા મળે તમને.
જો ઘણી ભીડ જોવા મળે. પ્રાઇવેટવાળાને ઉપાધિ, આપણે એસટીવાળાને કોઈ ઉપાધિ નહીં. આપણે તો એસટીવાળા જો અહીંયાથી વયા જશે. આપણે પ્રાઇવેટવાળાને ઉપાધિ. ભીડ જો જે મહારાષ્ટ્રમાં એન્ટર થાય એટલે ભાઈ તમારી કલાક 1.5 કલાક તો પાકી જ છે. કાબરાની છે, કાબરા એક્સપ્રેસ. આપણે તો અહીંયાથી વયા જશે. આપણી આટલી તો જગ્યા કરી દીધી આ લોકોએ. એ ટેન્શન નહીં. આપણા તો જીએસઆરટીસી વાળા એટલું ટેન્શન નહીં ને, આ લોકોને ટેન્શન રહે. આર્મી વાળા બેઠા. 1 વાગે હવે બોર્ડર ક્રોસ કરી નાખી છે અને આરસીસીનું જો ઓલી વખતે આપણે ભિલોડા બોરીવલીમાં આવ્યા હતા ત્યારે આરસીસીનું કામકાજ ચાલુ હતું, પણ અત્યારે કે છે કે આગળ થોડું કામકાજ ચાલુ છે. પણ અહીંયા જો કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે આરસીસીનું, એટલે આખો આરસીસી વાળો રોડ બનાવ્યો છે 2 બાજુ. જબરદસ્ત. એટલે હવે ઘણા વર્ષ લગી આને તકલીફ નહીં આવે. જો આપણે આખો મારા ખ્યાલ પ્રમાણે જ્યાં જગ્યા મળી છે અહીંયા જગ્યાએ 4 લેન 6 લેન કરી નાખ્યા છે એ લોકો. અને વચ્ચેનું પણ હજી જો ધીરે ધીરે એ લોકો હજી વચ્ચે પણ વ્યવસ્થા કરી નાખશે, એટલે કે લાઇન ટુ લાઇન કરી નાખશે અને વચ્ચે પારી બનાવી નાખશે. ઓલી બાજુ જો પારી બની ગઈ છે, હવે આ બાજુ પણ બનાવી નાખશે. હવે ટ્રાફિક જોવા મળશે. મેન તો હવે ટ્રાફિક બધો જોવા મળશે કે કેટલો ટ્રાફિક છે કેટલો નથી. જો અહીં આગળ કામકાજ ચાલુ છે એના હિસાબે અત્યારે સિમેન્ટનું, એટલે કે સિમેન્ટવાળું જબરદસ્ત થોડાક ટાઈમ તકલીફ પડશે, પછી મસ્ત થઈ જશે. અને અત્યારે આગળ પણ કામ ચાલુ છે એના હિસાબે અત્યારે થોડોક ટ્રાફિક રહેશે. આગળ ખુલ્લું થઈ ગયું છે, આગળ કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે જે કામ ચાલુ રહેશે. પણ અહીંયા નાઇટમાં જ કરીએ કે દિવસે ન કરી શકે. અને દિવસે કરે તો વાત તો જવા જ દો, તો 1-2 દિનો ટ્રાફિક જામ થઈ જાય. એના હિસાબે નાઇટમાં જ કરવું પડે એ લોકોએ કામકાજ. તો પણ નાઇટમાંય પણ જો જ્યાં કામ કરતું હોય હરખું કરતું જઈએ ભાઈ. જો સારું સારું. હવે ને એવા બધા મશીન આવી ગયા ને એ વાત જવા દે. પણ જો આરસીસીનું કામકાજ આ 2 લેન, ટૂંકમાં આ આખો રસ્તો 6 લેનનો બનવાનો છે. અને જો અહીંયા 2 લેનનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા પણ હવે ધીરે ધીરે કમ્પ્લીટ કરી નાખશે. સામેની બાજુ પણ એ જ રીતે છે. જેટલું જ્યાં કમ્પ્લીટ થઈ ગયું અત્યારે તમે માન લો કે આ સિંગલ લાઈન જ અત્યારે ચાલુ છે, એટલે કે 1 વે જ ચાલુ છે આ રીતે. હવે તો આપણે મહારાષ્ટ્રમાં એન્ટર કરી ચૂક્યા છીએ. જોઈએ આગળ ઓલી વખતે આપણે આવ્યા હતા ભિલોડા બોરીવલીમાં, ત્યારે પણ કામકાજ ઘણું ચાલુ હતું. હજી પણ જો ઘણું ચાલુ છે. મને લાગે 8 કિલોમીટર વધારે છે, તો એ પણ આપણે જાણી લઈએ કે કેટલા કિલોમીટરનું હજી કામકાજ બાકી છે અને કેટલા કિલોમીટરનું થઈ ગયું, ટોટલ કેટલા કિલોમીટર છે. જો અહીંયા પણ જો નાઇટ વર્ક ચાલુ જ છે. અને અહીંયા તો હજી જો 6 લેન છે, પણ અહીંયા ડામરવાળો જે છે હજી અહીંયાથી કામકાજ ચાલુ નથી કર્યું. થોડાક કિલોમીટરમાં જ હજી કામકાજ ચાલુ છે અને પછી આ બાજુ આવશે ધીરે ધીરે. હવે લાંબુ રૂટ જે છે ડ્રાઈવર બહુ આગળના રૂટ લગી કામકાજ ચાલુ હવે ટૂંકમાં ચાલશે. હજી 1 વાગ્યાને 10 મિનિટ થઈ ગઈ છે અને હવે મનોર આવવાની તૈયારીમાં છે. અને જમવાની વાત કરી તો ભાઈ ખરેખર બહુ સારું જમવાનું હતું. અને જે હોટલના માલિક હતા એ પણ જૂનાગઢના હતા, એટલે કે અમે જૂનાગઢના છીએ. હું પણ રાજકોટના છું. તો જમવાનું સારું હતું. અને હવે એવું થઈ ગયું છે હોટલ આગળ જ હવે તમને યુરિયા મળી જશે. યુરિયા માટે મને લાગે પરમિશન લેવી પણ નથી ખબર, પણ હવે હોટલ આગળ જ ઘણી યુરિયા મળી જાય છે. તો યુરિયાનો ભાવ તો પર લીટરે 50 થી 55 રૂપિયા છે. અને આ રોડનું કામકાજ ડ્રાઈવર સાહેબ કહે કે ઠેઠ હજી તો ગોવા લગી લંબાવવાનું છે. હવે આપણું મનોર આવશે અને ગોવા તો હજી મુંબઈથી 650-700 કિલોમીટર તો ગોવા થાય છે. એટલે તો મુંબઈ ગોવાની જર્ની જોવી હોય તો પણ મને આપણાને કોમેન્ટમાં કહેજો, તો બસની પણ જર્ની દેખાડશે અને વંદે ભારત ટ્રેનની પણ તમને જર્ની દેખાડશે. અત્યારે ઠંડો પવન ચાલુ થઈ ગયો છે અને અત્યારે બધી પબ્લિક હવે સૂઈ ગઈ છે. અત્યારે 1 વાગે આસપાસ થયું છે, 1:05 ને 1:10 જેવું થઈ ગયું છે. અહીંયાથી તમારે વાડા જવાશે. ભિવંડી પણ અહીંયાથી 65 કિલોમીટર ને મુંબઈ રહેશે 114 કિલોમીટર.
ત્યાં પણ ચેકિંગ છે. ત્યાંથી તમારે ભીવંડી જવાશે ડાબી બાજુ. અહીંયાથી વાડા 24, કુડુ 37, ભીવંડી 66 અને નાસિક અહીંયાથી જશે 105 કિલોમીટર. એ બાજુ રોડનું કામકાજ ચાલુ છે એટલે હવે આપણે આ બાજુ જઈશું ભીવંડી. રોડ તો હવે થોડી જગ્યાએ કામ ચાલુ હતું અને થોડી જગ્યાએ આ રીતે અત્યારે પરિસ્થિતિ છે રોડની. એટલે આખો સિમેન્ટવાળો રોડ કરે છે અને હવે આપણું ભીવંડી છે માત્ર 15 કિલોમીટર. અને અત્યારે આપણા વાગી છે 3 વાગે અને 3 મિનિટ થઈ ગઈ છે. વાગે અને 30 મિનિટે ભીવંડીની બજારમાં આપણે આ એન્ટર કરી ચૂક્યા છીએ. અને અત્યારે ભીવંડીની બજાર ચા નાસ્તા યાર બધું અત્યારે મળે છે. અને રોડ ભાઈ વચ્ચે થોડો ઘણો ખરાબ હતો. અત્યારે આખી ભીવંડીની બજાર આપણે પણ હું પણ આ રૂટમાં પહેલી વાર આવ્યો ટૂંકમાં ભીવંડીની. વાગે અને 36 મિનિટે આવી ગયા છીએ ભીવંડીના બસ સ્ટેશન આવી ગયા છીએ. અને ભીવંડીનું બસ સ્ટેન્ડ ટૂંકમાં અહીંયા બહાર જ રાખવાનું હતું, અંદર નહોતું જવાનું. હવે આપણે ભીવંડીથી નીકળી ગયા છીએ. ચાલો 3 વાગે અને 37 મિનિટે આપણે ભીવંડીના બસ સ્ટેશનથી નીકળી ગયા. આપણે જ્યાં ઊભા તેની સામે જ બસ સ્ટેશન હતું. અને અહીંયાથી હવે થાણે થશે માત્ર 10 થી 15 કિલોમીટર. અહીંયાથી બોરીવલી 30 થી 40 કિલોમીટર થાય છે. અને અહીંયાથી આપણું પોલાદપુર રહેશે હવે એક્ઝેક્ટ 200 કિલોમીટર. એટલે કે હજી આપણે 3-4 કલાકની હજી આપણી જર્ની રહેવાની છે. અત્યારે 3 વાગે અને 38 મિનિટ થઈ ગઈ છે. અત્યારે હવે નીકળી ગયા છીએ આપણે. પછી આ મેન હજી આપણે ભીવંડીમાં જ છીએ, મેન ભીવંડી સિટી. ચાર વાગે અને 23 મિનિટે આવી ગયા છીએ થાણેના બસ સ્ટેશને. થાણેની વાત કરી તો 10 થી 15 પ્લેટફોર્મનું થાણેનું બસ સ્ટેશન છે. અત્યારે પણ બધાએ સ્ટોલ ખુલ્લા છે નાસ્તા પાણી માટેના. અને મને લાગે છે આ છે થાણેની વોલ્વો લાગે છે, બ્લુ કલરની યાર. MSRTCની જબરદસ્ત બધી વોલ્વો છે. ચાલો આપણે આંટો મારતા આવી બાજુ. પંદર પ્લેટફોર્મનું થાણેનું બસ સ્ટેશન છે. અને ભાઈ થોડીક વાર હું 10-15 મિનિટ આડો પડ્યો હતો ત્યાં તો ભાઈ આવી ગયું થાણે. ભીવંડી ગયું. ભીવંડીથી થાણે માત્ર 15 કિલોમીટર. અહીંયાથી બોરીવલી સાવ નજીક થાય. અહીંયાથી બોરીવલી માનો ને 20 થી 25 કિલોમીટર અહીંયાથી બોરીવલી થશે. અને આપણું અહીંયાથી રહેશે પોલાદપુર રહેશે અહીંયાથી 200 કિલોમીટર. તો હવે અહીંયા અંદર બસ સ્ટેન્ડમાં લીધી છે. મેં કીધું ચાલો આપણે જોઈ લઈએ MSRTCની બધી બસો. આ છે થાણેનું બસ સ્ટેશન. થાણેથી નીકળી ગયા છીએ અને જોઈ લેવા છે મહારાષ્ટ્રના રોડ રસ્તા બધા. રિક્ષા જો ઢાંકીને રાખે ભાઈ, એ પણ હાચવીને રાખે. પેલા રહીમભાઈ જાય છે બધી જગ્યાએ. આપણું પનવેલ લાવવાની તૈયારીમાં છે.
ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજના દિવસની શરૂઆત કરશી એક ચા સાથે અને એક લાઈક સાથે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. ભાઈ જબરદસ્ત ઘાટ સેક્શન છે, જો તો ખરી અહીંયાથી. તો થોડીક વાર હું કલાક એક જેવું હોઈ ગયો હતો, પછી એમ બધું લાવો હવે ચા. એ હોટલ આવી તો ડ્રાઈવર સાહેબ કે હાલો કે ચા પી લે કે, તમે ચાલો હવે ચા પી લે. હજી એમ કે છે હજી 2 કલાકની હજી જર્ની બાકી છે, એટલે આપણે 8:30 વાગ્યાથી 9 વાગ્યા આસપાસ આપણે પોલાદપુર પહોંચી જશે. અને આમાં તો ખબર છે ગુર્જર નગરીમાં ભાઈ ડોકી રહી જાય તમારી. તો આવી જાજો બધા હવે ચા પીવા. ચા પાણી પીને હવે નીકળી ગયા છીએ આપણે અને આવી ગયા છીએ આપણે પાછા નેશનલ હાઈવે ઉપર. રસ્તા સારા બન્યા છે સિમેન્ટવાળા. પાછા આવી ગયા છે ડામરવાળા. અમુક જગ્યાએ જોયું સિમેન્ટવાળા, મોસ્ટ ઓફ જગ્યાએ સિમેન્ટવાળા છે. પાછા આગળ આવશે ને તો પણ આગળ સિમેન્ટવાળા રસ્તા બનાવ્યા છે. ભાઈ તો મહારાષ્ટ્રની ગાડી ચાલે છે ભાઈ. બધા સિમેન્ટવાળા 4 લેન બનાવ્યા, બધા સિમેન્ટવાળા. જિંદાલનું સ્ટીલ જે બને છે અને અહીંયા સિમેન્ટ બે અહીંયા છે. જો અલીબાગવાળો રોડ છે, અહીંયાથી નીચેથી જો હશે અલીબાગવાળો રોડ, અને અહીંયાથી 20 થી 30 કિલોમીટર પછી દરિયાઈ પટ્ટો આખો ચાલુ થઈ જાય છે ટૂંકમાં નીચેથી અલીબાગ. અને આપણે તો સીધું અહીંયા મહાડ આવશે. અને સવારનો નજારો જોવો ભાઈ તમે. જિંદાલ સ્ટીલ અને સિમેન્ટનું આ જો સામે ફેક્ટરી છે. બધી મહારાષ્ટ્ર અહીંયા સ્વિચ કંપનીની ઇલેક્ટ્રિકની બધી ચાલે છે. તમારે ગોવા જવું હોય મહાડ, આપણે મહાડ જઈએ અને તમારે અહીંયાથી ગોવા જવું હોય તો પણ આપણે એ જ ગોવાવાળા રસ્તે ચાલી રહ્યા છીએ. સ્વિચ કંપનીની જે આપણે ડબલ ડેકર હાલે છે અમદાવાદથી સરખેજવાળા રૂટ ઉપર, એ સ્વિચ કંપનીની અહીંયા પણ અહીંયા આ ગાડી હાલે છે ઇલેક્ટ્રિક એસી વાળી. અને 25 મિનિટે માળગાંવથી નીકળી ગયા છે અને આ એની બજાર છે. જો બજાર છે માળગાંવની. એકદમ અહીંયા વરસાદી વાતાવરણ, થોડે અંતરે અલગ હોય છે. અહીં જો વરસાદી વાતાવરણ છે, પણ બધા સિમેન્ટવાળા 4 લેન બધા સિમેન્ટવાળા. પણ અમુક જગ્યા હજી માનો ને ઘણું કામકાજ ચાલુ છે. અને અહીંયા જો અહીંયા કામકાજ ચાલુ રહ્યું એટલે અત્યારે 2 લેનમાં સામસામે ચાલી રહ્યા છે. જો ઘણું કામ ચાલુ છે, પણ બધા હવે મોસ્ટ ઓફ હવે આખા રોડ કરશે એ સિમેન્ટવાળા જ રોડ કરે. ઠેઠ કે છે ગોવા લગી આખું સિમેન્ટવાળો જ થશે. અને બહારનું વેધર જોવો તમે, એવી ઠંડક થઈ ગઈ છે ભાઈ. બાઇક રાઈડર જઈએ બધું. બહારનું વેધર જોવો તમે, કેવી ઠંડક છે. અહીંયા તો એ ડ્રાઈવર સાહેબે કીધું કે અહીંયા તો આ જ રીતે વાતાવરણ હોય કે વરસાદી વાતાવરણ જ હોય. કંડક્ટર
સાહેબ હવે આવી ગયા છે. તમે તો ચાલો હવે આપણે એનું ઇન્ટરવ્યૂ લઈ લેતી વળી આપણે અહીંયા ટાઈમે દોડાદોડી ન થાય એટલા માટે. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું નામ જણાવી દો અમને. મારું નામ દિનેશ તુકારામ પાટીલ છે. પેજ નંબર 1352. હું ચંદ્રવાડા ડેપોમાં 14 વર્ષથી સર્વિસ કરું છું. ચંદ્રાણા ડેપોમાં. ચંદ્રવાડા ડેપોમાં અચ્છા, ચંદ્રાણા 14 વર્ષથી. 14 વર્ષ થઈ ગયા. 11ની ભરતી 16માં કાયમી અને 2012થી ફિક્સ કરી રહ્યો છું અમદાવાદથી પોલાદપુર. અચ્છા, 12 વર્ષ થઈ ગયા તમારે? 12 વર્ષથી. વાહ ભાઈ વાહ, જોઈ લ્યો, આ તો જૂના જોગી નીકળ્યા. અચ્છા, આ એક આપણો રૂટ કહી દો આપણો અમદાવાદથી. આપણો અમદાવાદથી નીકળીને હા, કોકણ ભાગ કહેવાય અમદાવાદ પોલાદપુર. પોલાદપુર. મહાબળેશ્વર 50 કિલોમીટર છે અહીંથી. હા, ફરવાલાયક સ્થળોમાં મહાબળેશ્વર છે, પંજની છે. અચ્છા. અને એક આપણો વચ્ચેનો રૂટ કહી દો અમદાવાદથી નીકળે તો ક્યાં ક્યાં આપણા સ્ટેશન? બરોડા જઈને ભરૂચ અંકલેશ્વર થઈને સુરત, સુરત, વાપી વલસાડ થઈને થાણા પછી પનવેલ આવે, પનવેલથી કોલાર થઈને અલીબાગ કોલાર થઈને માળ પોલાદપુર પહોંચીએ. અચ્છા, બપોર 1:30 વાગે આ ગાડી નીકળે 18-19 કલાકના રૂટમાં સવારે 8 વાગે પોલાદપુર પહોંચાડે. અચ્છા. પાછા તમે અહીંયાથી કેટલા વાગે નીકળશો? 3:30 વાગે પોલાદપુરથી નીકળીશું. અચ્છા, પોલાદપુરથી પાછા 3:30 વાગે તમે નીકળો. અચ્છા, આ તમે ભણ્યા કેટલું ભણ્યા છો તમે? બીકોમ ગ્રેજ્યુએટ થયેલો છે. અચ્છા, બીકોમ કરેલા છે. અચ્છા, એ પહેલાં તમે શું કરતા હતા? એ પહેલાં એકાઉન્ટન્ટમાં હતો, પછી શિક્ષકમાં નોકરી કરેલી છે. વાહ ભાઈ વાહ. બીજા બધા નાના મોટા ધંધાએ કર્યા છે. ઓછા મૂડીમાં હા. એ રીતે. અચ્છા, ઓમ તમારે અત્યારે રહેવાનું ક્યાં? પ્રોપર અત્યારે અમદાવાદ રહેવાનું. અમદાવાદ રહેવાનું છે. અમદાવાદ કોટોલ વિસ્તારમાં. અચ્છા, અહીંયાથી હવે જાશો તો જમવા માટેનો હોલ્ડ ક્યાં રહેશે તમારે? અહીંથી રાયગઢમાં ચા પાણી નાસ્તા માટે 6 વાગે, રાત્રે 12 વાગે. ત્યાં વિરાર પછી 10 કિલોમીટર આગળ હોટલ અચ્છા, અહીંયા રહેશે. ત્યાં ઊભી રહેશે. ભાઈ, સવારે ચા પાણી માટે કામરેજ ઉભા રહે છે. અચ્છા, કામરેજ ઉભા રહી છે. અચ્છા, અહીંયા કેટલા વાગે પહોંચો પછી આપણે તમે અમદાવાદ? અમદાવાદ સવારે 9 વાગે પહોંચીએ. સવારે 9, 9:30 તમે પહોંચી જાઓ ને? અચ્છા, એક તમારી ભાષામાં કહી દો કે લાઈક કરો. એ તમારી ભાષામાં શું કહેવાય? આપણે મરાઠીમાં શું કહેવાય? મારી ગાડી અમદાવાદ પોલાદપુર છે. હા, વધારેમાં વધારે આ ગાડીને લાઈક આપવા નમ્ર વિનંતી. ही गाडी माझी गाडी अहमदाबाद ते पोलादपूर चालते. હા, जास्तीत जास्त लाईक करा आणि शेअर करा. सबस्क्राईब. माझी आणि सबस्क्राईब बी करा. ही माझी नम्र विनंती आहे तुम्हाला. ચાલો, થેન્ક યુ સો મચ પાટીલભાઈ. રસ્તો એવો ભાઈ, હજી પણ થોડો બધે કામકાજ ચાલુ છે. અને આવડા છે નેશનલ હાઈવે 66, અહીંયાથી આબેદ અહીંયાથી જવાશે રત્નાગીરી પણજી. અહીંયાથી રત્નાગીરી થશે માનો ને 131 કિલોમીટર અહીંયાથી રત્નાગીરી છે. અહીંયાથી આબેદ ગામ છે આ લેતું છે. અને ગ્રીનરી જો તમે ભાઈ, જબરદસ્ત. અને આખો સિમેન્ટવાળો રોડ, અને વચ્ચે થોડી જગ્યાએ પણ કામકાજ ચાલુ છે. અને શું અત્યારનું વેધર છે યાર, જબરદસ્ત વેધર છે અત્યારનું. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો હજી વાત કરી કે આપણે વરસાદ અહીંયા હોય જ છે. ઠંડો પ્રદેશ છે આખો, તો ત્યાં તો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. આપણા ડ્રાઈવર સાહેબે વાઇપર ચાલુ કરી રહ્યા છે. અરે એકદમ હવે તો ઠંડક થઈ જશે. ઠંડક હતી, વધારે ઠંડક થઈ જશે. એ તો બધી ગ્રીનરી જ છે. જો પહાડ કાપીને જે બધા રસ્તા બનાવ્યા છે, 4 લેન છે, પણ સરસ મજાના છે. ત્યાંથી પણજી તમારે અહીંયાથી થશે 190 કિલોમીટર. માણ સિટીમાં આપણે હવે એન્ટર કરી જોઈ ગયા છીએ. આ જે માણ સિટીના આજુબાજુના નાના ગામડાઓ છે બહારની બાજુના. હવે હવે આવશે આપણું માણ સિટી. હવે માણ સિટીમાં આપણે અંદર એન્ટર કરશે. સાવિત્રી નદી આ ગઈ છે જમણી બાજુ. એન્ટર થતાં સાવિત્રી નદી આવશે અને આખે શહેર
સાવિત્રી નદીના કિનારે વસેલું છે માણસેરા. હવે જો માણસેરા બધા હવે ચાલુ થઈ ગયું છે. રહી ચૂકેલા છે. આમાં જો અહીંયા 5 પાંડવો અહીંયા રહી ચૂકેલા છે. આપણે મહાભારતના 5 પાંડવો છે અહીંયા રહી ચૂકેલા છે એના સમયમાં. આખો જંગલ વિસ્તાર હતો. આખો જંગલ વિસ્તાર માટે ઉપર વસવાટ નારી પૂર્યા હતા. હા ભાઈ ગજબનું છે ભાઈ. નવ વાગે અને 11 આવી ગયા છે માળના બસ સ્ટેશને. હવે આવશે આપણું સીધું અહીંયાથી પોલાદપુર આવશે. અહીંયા તો યાર વરસાદી માહોલ છે, એકદમ ઠંડક થઈ ગઈ છે ભાઈ. રૂટ જબરદસ્ત રૂટ છે ભાઈ. અને પાછળ જ તમને ઇન્ક્વાયરી પૂછપરછ મળી જશે ટિકિટ માટે, એટલે કે એડવાન્સ ટિકિટ બુકિંગ પણ અહીંયા તમને પાછળ મળી જાય. અને એ લોકોનું વર્કશોપ પણ અહીંયા જ છે. મહારાષ્ટ્ર ભાઈ, મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન અને જય મહારાષ્ટ્ર. ચાલો અહીંયા 2-5 મિનિટનો હોલ્ડ છે. હવે માનો તો અહીંયાથી આપણી આખી બસ એટલે પોણા ભાગની બસ અહીંયા માળમાં ખાલી થઈ ગઈ છે. હવે અહીંયાથી પાછા હવે બધા પેસેન્જર ચડશે હવે પોલાદપુર માટેનું. અહીંયાથી હવે સીધું આપણું સ્ટેન્ડ રહેશે હવે પોલાદપુરનું. તો ચાલો ફટાફટ હવે આપણે ચા પાણી પી લઈએ. અને જો અહીંયા નીચે પણ અહીંયા સારી એવી વ્યવસ્થા છે બેસવા માટેની પણ. અને આ ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ માટેનું પણ અહીંયા છે. હવે આપણું ગુજરાતી આ લોકોને સમજાય ને આપણાને એની મરાઠી ભાષા સમજાય ને, એટલે કાંઈ ટેન્શન છે નહીં આપણે. તો ચાલો ફટાફટ ચા પી લઈએ આપણે. આપણે એ રસ્તે હવે અહીંયાથી હવે ડાબી બાજુ જશું એટલે કે માળગાંવવાળો રસ્તો આપણે આવ્યા અહીંયાથી જશે હવે પોલાદપુર. હવે માત્ર અહીંયાથી આપણું પોલાદપુર રહેશે 17 થી 18 કિલોમીટર. પાછા આપણે વયા જશે નેશનલ હાઈવે 66 ઉપર. તો અહીંયાથી આપણે જશે જમણી બાજુ. હવે વરસાદ તો ભાઈ ચાલુ થઈ ગયું, ઊભું રહેવાનું નામ નથી લેતો ભાઈ. અને આપણા ડ્રાઈવર સાહેબે વાઇપર પણ ચાલુ કરી દીધા છે. પણજી જવાશે અને રત્નાગીરી તો ભાઈ કેરી ખૂબ જ પ્રખ્યાત છે. તો હવે જોશે અહીંયા મળે તો આપણે રત્નાગીરીની કેરી પણ લઈ લેશે. અને આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે 66 ઉપર. અને વરસાદ તો ભાઈ ચાલુ થઈ ગયો, ઊભું રહેવાનું નામ જ નથી લેતો. અને MIDC મહાડ એટલે મને લાગે આ GIDC છે આપણે ગુજરાત GIDC ને આ MIDC છે. આપણે GIDC એરિયો અને MIDC એરિયો છે મહારાષ્ટ્ર. બધી 9:42 આવી ગયા છીએ પોલાદપુરના બસ સ્ટેશને. તો મારા ભાઈઓનું પોલાદપુરમાં સ્વાગત છે ભાઈ. હવે જર્ની ગણી લ્યો, આપણે 1:30 વાગે નીકળ્યા હતા, અત્યારે 9:42 આપણે આવી ગયા છીએ અહીંયા પોલાદપુરના બસ સ્ટેશને. નાનકડું એવું પોલાદપુરનું બસ સ્ટેશન છે. અને અહીંયાથી માળ સાવ નજીક થાય. માળ થાય છે માત્ર 16 થી 18 કિલોમીટર. અહીંયાથી ગોવા તમારે સાવ નજીક થશે. ગોવા અહીંયાથી રહેશે માત્ર 200 કિલોમીટર. અને આ રૂટમાં તો ભાઈ આવો એટલે ફરવાલાયક પણ સ્થળ ઘણા બધા છે યાર, જબરદસ્ત. પહેલાં તો આપણે ડ્રાઈવર સાહેબ એટલે કે બાપુને આપણે સલામ કરશી. તો પહેલાં આપણે બાપુ આગળ થોડીક બાપુની પણ આપણે થોડીક એક ડિટેલ લઈ લઈ કે બાપુએ ખરેખર જબરદસ્ત ડ્રાઇવિંગ છે. તો બાપુ પહેલાં તમારું અમને નામ જણાવી દો. મારું નામ રોહિત કુમાર મદનસિંહ ઝાલા. અચ્છા બાપુ, કેટલા વર્ષ થઈ ગયા તમારે GSRTCમાં? મારા વર્ષ થઈ ગયા 10 વર્ષ થઈ ગયા. અચ્છા, આ રૂટમાં કેટલો ટાઈમ થયો? આ રૂટમાં 1.5 વર્ષ. 1.5 વર્ષ થઈ ગયું. ફિક્સ જ ચાલો છો ને? બાપુને પહેલાં ધન્ય કે આ રૂટમાં યાર જબરદસ્ત ડ્રાઇવિંગ છે બાપુનું. અચ્છા બાપુ, હવે પાછા અહીંયાથી કેટલા વાગે? 3 વાગે નીકળશો ને? 3:30. અચ્છા, 3:30 અહીંયાથી નીકળશો ને? વાહ બાપુ, તમારે મૂળ ક્યાંના તમે? હિંમતનગર. અચ્છા, હિંમતનગરના એના. બાપુ કહે છે કે જે ST બસમાં, ST એટલે કે આપણા ગુજરાતમાં જેટલા બસ સ્ટેશન છે, જેટલા સૌરાષ્ટ્ર ગણો કે સૌથી ઝાઝા બનાસના જોવા મળશે. આપણે શેના જોવા મળશે તમારા ડ્રાઈવર? શેના જોવા મળશે તમારા? સાબરકાંઠાના ડ્રાઈવર. બધાય ગમે એ ડેપોમાં જાઓ તમને સાબરકાંઠાના ડ્રાઈવર તમને જોવા મળશે. બરાબર ને? કારણ કે એ લોકોને જન્મથી જ એમ કહેવાય છે કે ડ્રાઇવિંગ હાથમાં દઈ દે છે, એટલા માટે. તો ચાલો, ધન્યવાદ બાપુ, તમારો ખૂબ ખૂબ આભાર યાર. જબરદસ્ત બાપુની ડ્રાઇવિંગ હતી. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.
કાલે એક આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.